લંડનમાંથી એક મોટો વિવાદ સામે આવ્યો છે, જ્યાં એક શીખ રેસ્ટોરન્ટ માલિક અને પાકિસ્તાની મુસ્લિમો વચ્ચે તણાવ સર્જાયો છે. હેમરસ્મિથ વિસ્તારમાં આવેલા પંજાબી રેસ્ટોરન્ટના માલિક હરમાન કપૂરે પોતાના રેસ્ટોરન્ટમાં સ્પષ્ટ બોર્ડ લગાવ્યું કે અહીં હલાલ મીટ ઉપલબ્ધ નથી, અને આ નિર્ણય બાદ વિવાદ ભડકી ઉઠ્યો અને લગભગ 100 જેટલા લોકો રેસ્ટોરન્ટ બહાર ભેગા થઈ ગયા. માલિકનો આરોપ છે કે ટોળાએ રેસ્ટોરન્ટમાં ઘૂસી અને તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો અને તેમના પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. જો કે સમગ્ર ઘટનામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી અને હુમલાખોરો સામે કાર્યવાહી કરવાની બદલે માલિક હરમાન કપૂરની જ ધરપકડ કરી લીધી હતી. જે આપણે વાત કરીએ તો પોલીસ મુજબ કપૂરે કૃપાણ બતાવી હતી અને જે લંડનમાં કાયદેસર ગુનો ગણાય છે, પરંતુ કપૂરનો દાવો છે કે તેમણે માત્ર આત્મરક્ષા માટે કૃપાણનો ઉપયોગ કર્યો હતો અને પોતાના પરિવારને બચાવવાનો પ્રયાસ કર્યો. હવે આ ઘટના બાદ બ્રિટનમાં મોટો પ્રશ્ન ઊભો થયો છે કે શું કોઈ વેપારીને પોતાના રેસ્ટોરન્ટમાં શું વેચવું તે નક્કી કરવાનો અધિકાર નથી? આ મુદ્દે સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચાઓ ચાલી રહી છે. આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? કમેન્ટ કરીને જરૂર જણાવજો.